ખાતામાં બેઠેલી દરેક પેઢીઓની માતાને મારા બહુચરના ખૂબ રામ. તમારા દરેક હૃદયમાં બેઠેલા ભગવાનના રામ, તમારા હનુમાનજીના રામ, તમારા કૃષ્ણ ભગવાનના રામ, તમારા શંકર ભગવાનના રામ, તમારા રામ ભગવાનના રામ. જે જેવા ભગવાનને, જેવા માતાજીની જે ભાવિક ભક્ત જેની ઉપાસના કરે છે, જેને વધારે માને છે, જેને વધારે ચાહે છે, એવા દરેકના હૃદયમાં બેઠેલા ભગવાન માતાજીને મારા બહુચરના ખૂબ રામ. રામ કેમ કે તમે મનુષ્ય છો. ભગવાનનો વાસ આ સૃષ્ટિના કણે કણમાં છે. માતાજીનો વાસ આ સૃષ્ટિના કણ કણમાં છે. તો જો સૃષ્ટિના કણ કણમાં દરેક જગ્યાએ કદાચ ભગવાનનો વાસ હોય તો એ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જીવ કહેવાય તો મનુષ્ય. આખા સૃષ્ટિમાં, આખા બ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ જીવ હોય ને તો મનુષ્ય કહેવાય. અને એમાં મનુષ્યની અંદર તો વિશેષ ભગવાનનો વાસ હોય. એટલે તમને દરેકને મારા બહુચરના રામ. રામ આજ બારેજા ધામ આયા, કઈક ની કઈક નવી એક આશાઓ લઈને આયા, કઈક ની કઈક માનતાઓ લઈને આયા, કઈક ની કઈક અરજીઓ લઈને આયા. પણ મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોને હૃદયથી એવા આશીર્વાદ આલું કે મારા ધામમાં અમથાયથી કોકની જોડે ઓટો મારવા આવ્યા છે ને, અને થોડો ઘણો કદાચ મારા પ્રત્યે વિશ્વાસ રાખી અને 5 મિનિટે કદાચ ઉભા રહ્યા છો ને, તો તમારું આ ધામમાં આવેલું એડે ને જવા દો મારા બહુચરના રામ. અમથા કોકની જોડે કદાચ જોવા આયા હશો તેવાને કહીશ કે જગત ફર્યા, દુનિયા ફર્યા ભલે, પણ બારેજા ધામમાં સોલંકી પેઢીમાં રોમવારી માતાને જાગૃત થઈ છે.